દીકરીને બહાર જલ્દી મોકલતા નથી અને હું બહુ ભાગ્યશાળી છું કે મને આટલો બધો સપોર્ટ આપે છે અને આટલી આગળ મને મૂકી છે, તો મારે એમની મર્યાદા સંસ્કૃતિ સાચવવી અને લગભગ માલદાર. કિંજલ રબારીના વિવાદથી શરૂઆત થઈ, એટલે કે કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના છોકરા સાથે લગ્ન કરવા માટે ઘર છોડ્યું અને આ ઘર છોડ્યા પછી આખો રબારી સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા અને ચૌધરી સમાજને માગણી કરી કે અમારી દીકરી પરત આપો. તો મિત્રો એ મામલો મેદાને ચડ્યો હતો અને દીકરી પરત પણ લાવ્યા હતા. પણ મિત્રો જે કિંજલ રબારી જે ફેમસ સિંગર છે એમને જે આ પગલું ભર્યું, આ પગલું ભર્યા પછી એટલી બધી ઘટનાઓ બની ગઈ છે અને મિત્રો જે રબારી સમાજના લોકો કિંજલબેનને ઘરે લાવ્યા છે અને ઘરે લાવ્યા બાદ ચૌધરી સમાજની કોઈ દીકરી જે આજથી 1.5-2 વર્ષ પહેલાં ઘર છોડીને કોઈ રબારી સમાજના યુવક સાથે લગ્ન કરવા માટે ઘર છોડ્યું હતું, એ દીકરીને અત્યારે એક છોકરો છે, એ છોકરાને પરત લાવવાની માગણી કરી રહ્યો છે ચૌધરી સમાજ. અને મિત્રો અત્યારે આપણે જોવા જઈએ કે પગલું ભર્યું હતું કિંજલબેન રબારીએ અને અશોકભાઈ ચૌધરી, આ બંને વચ્ચે લગ્ન કરવા માટે કે લવ મેરેજ કરવા માટે ઘર છોડ્યું હતું. પણ મિત્રો આ વિવાદે અત્યારે એટલી હદે વધી ગયો છે કેમ કે મિત્રો અત્યારે જોવા જઈએ તો ચૌધરી સમાજ જે એમને ચૌધરી સમાજની દીકરીને જે રબારી સમાજનો છોકરો લઈ ગયો હતો આજથી 2 વર્ષ પહેલાં, એ છોકરીને પાછી લાવવા માટે મિટિંગો શરૂ કરી છે. અને ઠાકરસિંહ બાપુ એટલે કે ઠાકરસિંહભાઈ જે રબારી સમાજના આગેવાન છે, જે કિંજલ રબારીને ઘરત પાછી લાવી હતી એટલે કે પાછી લાવ્યા છે ચૌધરી સમાજના યુવક પાસેથી, તો એવી જ રીતે જેઓ એમને ઘરે લાવ્યા હતા એવી રીતે ચૌધરી સમાજના આગેવાનો અને ભાઈઓ ભેગા થઈ અને એમની દીકરીને ઘરે પાછી લાવવા માટે મિટિંગો કરી રહ્યા છે. અને મિત્રો મિટિંગો ફક્ત મિટિંગો નથી, મિત્રો જોવા જઈએ તો બહુ મોટો રોષ પણ ભરાઈ ગયો છે, આક્રોશમાં પણ છે. કેમ કે એમની દીકરી જો એમને વાલી હોય તો અમારી સમાજની દીકરી પણ અમને વાલી છે, અમારી સમાજની દીકરી અમને પાછી આપો, આવું અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે. પણ મિત્રો ખરેખર આ વિશે કેમ કોઈ અત્યારે સમાજ વચ્ચે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો ઘણા બધા સમાજ સામે વિડીયો તમે જોયા હશે, જેમાં કે રબારી સમાજ અને ચૌધરી સમાજ અત્યારે સામસામે છે. મિત્રો હજુ સુધી કોઈ એવો મોટો કિસ્સો બન્યો નથી, મોટો કોઈ એવું થયું નથી, પણ એવો આગેવાનો જે છે રબારી સમાજના અને ચૌધરી સમાજના, એ આગેવાનો દ્વારા કહેવામાં આવે છે કે જો તમને તમારી દીકરી લઈ ગયા હોય તો અમને અમારી દીકરી પાછી આપો. તો મિત્રો એ દીકરીએ પણ એક વિડીયો બનાવીને મૂક્યો છે. કેમ કે મિત્રો અત્યારે જોવા જઈએ તો કિંજલબેન રબારીનો કિસ્સો હમણાં 5-6-10 દિવસ પહેલાં બન્યો છે અને જે આ ચૌધરી સમાજની દીકરી જે પાલી ગઈ હતી ને, એ લગભગ 2-2.5 વર્ષ પહેલાંનો કિસ્સો છે. છતાં પણ અત્યારે ચૌધરી સમાજ આ દીકરીની માંગ કરી રહ્યા છે અને અત્યારે જોવા જઈએ તો મિટિંગ થવાની છે રૂની ગામે, અને રૂની ગામે મિટિંગ કરી અને જે ચૌધરી સમાજની છોકરીને જે રબારી સમાજનો છોકરો લઈ ગયો હતો એ છોકરાને છોકરીને પરત લાવવાની બેઠકો ચાલુ થઈ છે. તો બાકી મિત્રો અત્યારે આ વિષય કિંજલબેન રબારી કે ગીતાબેન રબારી કે કિંજલ દવે કશું બોલ્યા નથી, પણ સોશિયલ મીડિયામાં જે લોકો અત્યારે વિડીયો વાયરલ કરી રહ્યા છે તે જૂના વિડીયો છે. કેમ કે કિંજલબેન દવેએ પણ બીજા કોઈ છોકરા સાથે લગ્ન કર્યા છે, એવી રીતે એ જૂના વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. બાકી આ વિડીયોમાં એવી કોઈ કિંજલબેન દવે કે ગીતાબેન રબારી કિંજલ રબારી વિશે એવું કશું બોલ્યા નથી. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દીધું.